આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી અને એસટી વર્ગના લીંબડી તાલુકાના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યું છે। તો ભારે રોષની સાથે તમામ લોકોએ બંધનું એલાન કર્યું હતું। આ બાબતે આજે લીંબડી શહેર પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું। સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી વર્ગના આરક્ષણ અંગે ચુકાદાથી એસસી અને એસટી વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। લીંબડી શહેરમાં પણ આ એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને શહેરમાં લીંબડી સરોબિયા ચોક સહિત ગ્રીન ચોક અને રાજક ચોક અલગ અલગ જગ્યાઓ સાથે જ વ્હાઇટ હાઉસ પાસે પણ બધી જ જગ્યાઓ પર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું અને ભારત બંધને સહકાર આપવામાં આવ્યો। લીંબડી શહેરમાં આવેલ બાલ મંદિર, સ્કૂલ, શાળા, કોલેજ, આઈટીઆઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ રાખવામાં આવી, પરંતુ લોકો માટેની ઇમરજન્સી સેવાઓ જેમ કે હોસ્પિટલ સહિત મેડિકલ સ્ટોર તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી હતી। માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણી મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી। એટલે આ જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી। જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે, રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં। છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું। અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે। આ સમગ્ર એસસી એસટી સમાજની લાગણી છે, એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે ને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી તૈયાર છીએ।